બાપુ ગુમ થયાનો મામલો ભારતી બાપુને શોધવા માટે લેવામાં આવી ડોગ સ્ક્વોડની મદદ મિલી નામની ડોગથી શોધ ચલાવાઈ રહી છે। ભારતી બાપુની આ શોધની અંદર મિલી નામનું ડોગ જે છે તે આપ જોઈ રહ્યા છો કે જે સામેલ થયું છે। આ તપાસમાં ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ જોડાયા છે। બાપુ આશ્રમેથી નીકળ્યા ત્યાંથી ડોગ દ્વારા લઈ જવામાં આવે છે માર્ગે। પુનિત આશ્રમ તરફના માર્ગે ડોગ જતા તેના પાછળ પોલીસનો કાફલો દોડ્યો છે। જુદા જુદા ડિવિઝનમાંથી પોલીસ સ્ટાફને પણ મદદ માટે બોલાવાયા છે। વન વિભાગનો સ્ટાફ પણ તપાસમાં સાથે જોડાયો છે। તો આ તરફ ભારતી બાપુએ અગાઉ કર્યો હતો ટ્રસ્ટીને ફોન। મોડી રાત્રે 3:30 કલાકે ફોન કરી જણાવ્યું કે મારી ભૂલ થઈ ગઈ છે, હું ફરી આશ્રમે આવવા માંગુ છું, હું જટાશંકર છું, મને અહીંથી લઈ જાઓ તમે કહ્યું હતું। જે બાદ પોલીસને મોબાઈલ લોકેશનના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો તો મહાદેવ ભારતી બાપુ પોતાની સાથે મોબાઈલ લઈ ગયા હોવાનું સામે આવતા તેમના લોકેશનને ટ્રેક કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। તો એક તરફ ડોગની મદદ લેવામાં આવી રહી છે, બીજી તરફ આના મામલે હવે ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે। જોઈ શકો છો કે પોલીસની જે ડોગ સ્ક્વોડ છે તે હાલ જે મહાદેવ ભારતી બાપુ જે રસ્તા તરફ ગયા છે ત્યાંથી આશ્રમેથી આ ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને હાલ ડોગ સ્ક્વોડની ટીમ છે તે રૂટ પર જઈ રહી છે। બીજી તરફ આપ જોઈ શકો છો કે આ જે ડોગ છે તેની મદદથી હવે બાપુ કઈ તરફ વળ્યા છે તેની મદદ લેવામાં આવી રહી છે। ડીવાયએસપી સહિતના અધિકારીઓ છે તે હાલ આ ડોગ સ્ક્વોડની ટીમની સાથે છે, વન વિભાગનો સ્ટાફ છે અને પોલીસની જે જુદા જુદા ડિવિઝનમાંથી કર્મચારીઓને પણ હાલ અહીં તૈનાત કરી દેવાયા છે અને સેવકગણ છે તે પણ હાલ આ જે તપાસની અંદર સાથે જોડાયું છે। અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ। ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। અમારે એક તરફ ટેકનિકલ સર્વેલન્સ મોબાઈલ અને ટ્રેસ કરવામાં આવી રહ્યો છે, બીજી તરફ ડોગની મદદ લેવામાં આવી રહી છે। શું અપડેટ મળી રહી છે બાપુને લઈને? ચોક્કસ કે જે રીતે સિદ્ધાર્થ બાપુની ભાળ હજુ સુધી મળી નથી। ખાસ કરીને મહાદેવ ભારતી બાપુ છે તે ગુમ થયા હતા ગઈકાલે વહેલી સવારે અને બાદમાં આજે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે। સીસીટીવીના આધારે તપાસ કરાઈ રહી છે। બીજી તરફ તેમનું મોબાઈલ લોકેશન પણ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે, પરંતુ અત્યાર સુધી હજુ પણ બાપુ ક્યાં છે તે વિગતો મળી નથી। પોલીસની જુદી જુદી ટીમો અને વન વિભાગની ટીમો દ્વારા પણ જંગલ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે। જે સુસાઇડ નોટ સામે આવી છે તેને લઈને તપાસ થઈ રહી છે, પરંતુ છેલ્લે જે લોકેશન જટાશંકર પાસે છે તેવું રાત્રિના 3:30 કલાકે એક ટ્રસ્ટીના આશ્રમનો ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પણ તપાસ કરી અને ડોગ સ્ક્વોડની ટીમ પણ જંગલ વિસ્તારમાં ગઈ હતી, પરંતુ હજુ સુધી બાપુ ક્યાં છે તે કોઈ જ માહિતી મળી નથી। સિદ્ધાર્થ જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં પોલીસ તપાસ કરી રહી છે, ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે।